રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુગાનુના અધ્યક્ષ સ્થાને ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુગોના અધ્યક્ષ સ્થાને ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે, ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ પ્રિયદર્શની મોકાશી, જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ યોગેશ કાપસે સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ વિભાગો દ્વારા તેમની યોજનાઓ અને તેમની પ્રગતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું। માનવ અધિકારોના સંરક્ષણ અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સરાહનીય રહી છે। ખાસ કરીને આરોગ્ય અને સમાજ સુરક્ષા ક્ષેત્રે જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। NHRC સભ્ય પ્રિયાંક કાનુગોએ જણાવ્યું કે માનવ અધિકારોના સંરક્ષણના દૃષ્ટિકોણથી સરકારી યોજનાઓનું મૂલ્યાંકન કરવા ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી। અધિકારીઓ સાથેની બેઠકમાં વિવિધ યોજનાઓની પ્રગતિ જાણીને સંતોષ થયો છે। ભરૂચ જિલ્લામાં માનવ અધિકારોના જતન માટે સંતોષજનક કામગીરી જોવા મળે છે। બેઠકના અંતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તરફથી આગામી સમયમાં પણ જનકલ્યાણના કાર્યો આ જ પ્રકારે વેગવંતા રાખવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તો સાથે જ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને મળેલી ફરિયાદો અંગે પણ જે તે વિભાગનો રિપોર્ટ મેળવી તેમને જરૂરી સૂચનો કર્યા હોવાની વિગતો બહાર આવી હતી। તો કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રએ આદિવાસી વૃદ્ધને મારી કરેલા અમાન્ય કૃત્ય બદલ પરિવાર દ્વારા પ્રિયાંક કાનુગોને રૂબરૂ મળી રજૂઆત કરાઈ હતી।